ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારે બ્રશ કરીને ચા નાસ્તો કરીને બહાર આવ્યો છું ઓટો મારવા. જો આપણે પિકઅપ ડાલું પડ્યું છે, નવું લીધું હતું એ. અને જો વહેલા હારે આવી ગયા છીએ. વાયનું ઠકાણું અમારા વાહમાં થાય, બીજે તોય થતું નહીં. તમારો વાહ નહીં, અમારો જ છે ને. તમારો વાહ નહીં, આ અમારો વાહ. તમારે એકલાનો નહીં, તમારી સોસાયટી અમારો વાહ છે. તમારે એકલાનો નહીં વાહ. તમારે હકી એ કરવાનો. પાવર ના કે અને આટલું ભંગાર જડ્યું હતું લઈને આવ્યો. ભંગાર વેણતો હેડી આવ્યો. આપણે ની આ શું કહેવાય, આપણે ની પેલી કહેવાય ને દાંતેડી એરી. પેલા તમે બધા કામ કર્યું તને ખબર હોય. અમે ટ્રેક્ટર વાપરતા. હા, ઉડ્યા તારું બધી જગ્યાએ ટ્રેક્ટર ના વપરાય. ટ્રેક્ટર જ વપરાય. ઉડ્યા તારું મમ્મી ને હમણાં બેડામાં કોણ જોઈ ગલ્લે ચમ ખાલી ચમ ખાલી મારી મરજી. તું કોણ મને કહેવા વાળો? હું એચકે ઓફિશિયલ પાર્ટનરનો માલિક. Who are you? તું કેવું હવે? એવું કોઈ Who are you? I am most handsome person in our district. કેમેરો ફેવરો બાદ કેમેરો ફેવરો આ બીજો ઉભો તો બાગડ બિલ્લે હો રહ્યો. હવે એ બાદ કેમેરો ફેરવવો હતો પણ એ નહીં ફેરવવો. હાય ગાઈઝ. હવે બે માણસો એ રીતના ઉભા ને કેમેરો તેવી રીતે ફેરવવો નહીં. બોલ હવે શું બોલો? કોઈ સારું સારું બોલ. સારું થોડું બોલો તમે હાલ આવ્યો છે. હવે કોલેજ આપતો જઈએ. હા, કોલેજ એટલે મારા દાવ એડમિશન લેવા પણ શું કરું, લોક ના લો કઈ ભણવું નહીં હવે. ચાલશે પર વાત. કરતો શું કેવું મારે. કોઈ એડમિશન લે સારું હેડો, આનો તો બખાડો થાય જાય. હું મંદિરે જતો હતો ને હવે વળી ગયો અને હવે જાઉં હું દર્શન કરવા મંદિરે. તો સતીશ નિહાલ જવા તૈયાર થાય છે હવે. અને એકલો ગીત ગાતો હતો, કોઈ ખબર નથી અને હું વાળી ગયો હું. એટલે હવે મને કે તાર વિડીયોમાં ગીત ગાઉં, કારણ કે આજે આજ નિહાલમાં ગાવાનું. કાલ એને નિહાલમાં ગીત ગાવાનું છે. તો આજ હું પ્રેક્ટિસ કરી દઉં. લેટ ચાલુ કર, સ્ટાર્ટ. दिल समझाने पाता मांगे खेरी खेरी सोना सोना बे झूठा रंग दो दिनों में झूठा कैसे बुलाऊं मेरिया तारा जन राजन रांझन तू भी क्या याद रखेगा जाहिर मत नु छोड़ दिया. વાહ, સતીશે ગીત ગાયું અને અંદર કેટલા શબ્દો હતા અને કેટલા શબ્દો ખોટા હતા એ કમેન્ટમાં કહેજો. પણ મસ્ત ગાયું હો, સરસ. નેહાલમાં હોય એને ગાવાનું છે તો પ્રેક્ટિસ થઈ જઈએ એને, બરાબર. તો આ ભણેશ્રી હવે ભણવા હેડ્યો છે. તનું બે બોલોય બોલે કે બોલવું નહીં. હું મિલવા આવું. હલે ઓય મિલવા આવું. ચમ તારી ગાડી આવી નહીં બીવાતા. આગળ ભૂત આવ્યું છે ને ઘર ત્યાં બોલાવી જો. સાઈડમાં ઉપડો. તો ઘરેથી આવી જશું હું ખેતરમાં કે આપણે જે જગ્યાએ નવા ઘર બનવાના ચાલુ છે એ જગ્યાએ, બરાબર. તો હાલ તો જોઈ લો, હું ધાબા ઉપર ઊભો છું અને તમને અંદરથી ઘર બતાવું કે કોમ કેટલા આવ્યું, બરાબર. તો જો ધાબા ઉપરથી હવે નીચે જઉં છું. આ છે સીડી, આ તમે પહેલાં બતાવી હતી. અને આ ખાલી એરિયા, સીડીના જે વસ્તુનો વિભાગ સ્ટોરેજ તરીકે એનો ઉપયોગ થાય, બરાબર. સીડીમાંથી ઉતરતી આવશે પહેલાં મેન વોલ. જોઈ લો, એમાં પીઓપી આપણે કમ્પ્લીટ થઈ ગયું. ખાલી કલરના લાઇટિંગ એકલું બાકી છે. જોઈ લો, આ ટાઈપની ડિઝાઇન છે ને, હજુ એક ડિઝાઇન અંદર આવશે, બરાબર. પછી આ છે આપણે બેડરૂમ મેન. આમાં આવશે પીઓપીની ડિઝાઇન થોડી અલગ છે, મસ્ત ડિઝાઇન. અમે જોઈ હતી મોબાઈલમાં એની ડિઝાઇન. અને આ એનું એટેચ વોશરૂમ, બરાબર. અને આ તિજોરી કબાટ અને આપણે કપડાં મૂકવાની માટેના ઘોડા. હવે એના હોમેના ભાગે છે બીજો બેડરૂમ. તો એમાં અલગ આપણે પીઓપી કરેલી છે, અલગ ડિઝાઇનની. અને વાની ડિઝાઇન પણ બહુ મસ્ત, બરાબર. એ કદાચ એ જે વખત કમ્પ્લીટ કલર થઈને રેડી થઈ જાય એટલે બતાવ્યું. અને આ સ્ટોરેજ, આ દોણાને એવું રાખવા માટે, બરાબર. અને આ બાજુ છે આપણે વોશ એરિયા, વોશ બેસન. તો જોઈએ એનો ડિઝાઇન લાદી મસ્ત રીતે બનાવેલી છે. ખાલી પેલો આપણે ટપ મૂકવાનો બાકી છે.
આ બાજુ બાથરૂમ અને ટોયલેટ બરાબર. પછી એની હોમેની સાઈડે આપણે કિચન અને જો દરવાજા નાખી દીધા એ ખાલી ઉપર જે આપણે પેલી ડિઝાઇન લગાવવાની સનમાઈ કે કેવું શું કહેવાય એ લગાવવાનું બાકી છે ખાલી. જોઈ લો આ કિચન આપણે બારીના કાચની બધું રેડી થઈ ગયું. જાળીવાળી બારી લગાવી લઈએ, કાચની બારી લગાવી લઈએ અને એપોક્સી ભરીને કમ્પ્લીટ આપણે ડિઝાઇન રેડી છે બરાબર. તો આખું ઘર કમ્પ્લીટ બતાવી દીધું. બહારનું કામ હવે ચાલુ હોય. જો હવે જે બાજુ આપણે ઝાડ લાવેલા પડ્યા કે જે આપણે ખેતરમાં વાડી બનાવવાની છે એના માટેના ઝાડ આપણે લાવેલા હોય તો આજ લગભગ વાવવાનું ચાલુ કરવાનું હોય. તો જો એટલા ઘડી હું હાજર હોઈશ તો બતાવ્યો. તો મેં તમને બધા ઝાડ બતાવવાનું કીધું હતું કે ઝાડ અમારું હોય વાવવાના છે. એ ઝાડ જોવા આવ્યા. આ છે દાડમનું ઝાડ અને આ જે પેલું ગાર્ડનમાં હોય ને એ ઝાડ મને આનું નામ નહીં ખબર. કદાચ કોઈનું આનું નામ ખબર હોય કમેન્ટ કરજો તો મને ખબર પડે કે આ ઝાડના હીરું કહેવાય એમ બરાબર. આ બાજુ કોકનો ફોન પડ્યો હોય ફૂટેલો. આ છે લેબડા. આ તો ખબર હોય વાંધો બધાને. પછી આ એ ગાર્ડનમાં હોય ને હીરું ઝાડ પેલું મસ્ત થાય ને ગોળ ગોળ હીરું ઝાડવાનું નામ મને નહીં ખબર. અને આ બધી છે ચીકુડીઓ. ચીકુ આવે ને ચીકુ એ રહી ચીકુડીઓ. પછી આ છે જોમફળ. જુઓ આ જોમફળનું ઝાડ. અને આ રહ્યું શું હોય આ વાબો. જો વાબો બધાથી મોટો હોય. આ વાબાનું ઝાડ. આ નારિયોળી હોય તો ખજૂરી હોય કારણ કે બે ઝાડ એક જેવા હોય ને એટલે આપણને એમાં ખબર પડતી નહીં. અને આ છે જોબુડા. જોબુના ઝાડ અને આ નારિયોળ હોય ને ખજૂરીઓ બીજું બરાબર. અને એ બીજા એક નેના ઝાડ છે પણ આનું નામ મને ખબર નહીં બી થઈ ગયા. હારવી આનું નામ આપણને ખબર નથી. હા આ ઝાડ બેસીને દબાઈ નાખે તો હમા કર્યા. તે ઊભા કર્યા બધા હમી રીત. જો આ જોબુડાના ઝાડ છે બરાબર. તો આટલા ઝાડ છે એ આટલા વાવવાના છે આપણે કોરે મોરે. અને બીજી ખાસ વાત કે ઘણા ચાહક મિત્રો કમેન્ટ કરતા કે ચેલેન્જ વિડીયો હમણાંથી આવતા નહીં. પણ આ જો ચેલેન્જ વિડીયોની જગ્યા હોય અમારે ચૂનાનો પાટો કરવો હોય તો કઈ રીતે થાય તમે વિચાર કરો. ખેતર પાણીથી ભરાઈ ગયું છે એટલો અને અંદર જો મોટું મોટું ઘાસ ઉગી ગયું હોય હે ને એટલે હવે ચૂનાનો પાટો કઈ રીતે થાય. અને અમારે ચૂના વગર તો એક વિડીયો હોય નહીં એટલે બરાબર. જોઈ લો બધા ઝાડ તો આરે વાવવાના છે. તો લગભગ 12:30 જેવા ખેતરમાંથી આવી ગયા છીએ ઘરે. અને ખેતરમાંથી લાવ્યા હતા શાકભાજી. જુઓ આ ચોળી પોતાના ખેતરની હો હાથે વેણી પણ એનું વેણ તો કદાચ બતાવી નથી બરાબર. તો હવે જમી લઈએ અને જમીન પછી જવાનું છે આપણે નોકરી 2 વાગ્યાની શિફ્ટમાં. તો બપોરનો 1:30 વાગ્યો છે અને 1:30 વાગે આપણે નીકળી ગયા છીએ તૈયાર થઈને હવે નોકરી. અને જોરબાપ હવે જમવા બેઠા. જોરબાપ જમી રે. શું હતું ખાવાનું? સરસ. અને છાશ પોતાની અને આ ભોણી આપણે આ ગુલીને હગી ભોણી બહુ ખતરનાક બહુ ડેન્જર ભોણી આવે એટલે સમજી રહેવાનું કે આ બાજુથી વાવાઝોડું આવ્યું હુણહાર બાજુથી. આમ તાકજે ભોણી કે ખાચી આગળ. આ ભોણી જેટલા વિડીયોમાં જે આ ભોણીની વિડીયોમાં બતાવતા હશે ને એ વાના વાવાઝોડું જ કહેતા હશે. જો ગુલી પોતે એમ વાવાઝોડું જ કહેતો હોય નહીં. ભોણી કોક બોલજે હેડ જાત તો એ ભોણી કોક બોલકી જય માતાજી કે આમ તાચીન જય માતાજી બોલ. નહીં બોલું કે જય માતાજી એક જય માતાજી. તો આ ભણી અમારે એટલી ખતરનાક છે. મસ્તી વધારે કરે છે બરાબર. તો જઈએ હવે હાઈવે ઉપર અને રિક્ષા મળે તો રિક્ષા ઇકો મળે તો ઇકો અને જઈએ ડાયરેક્ટ પંપે. તો ઘેરથી હેડ્યો છું અને જો બાઇક આપણે આવી ગયું છે બહુ વિરાટથી આવી ગયો અને રોજના બાઇકમાં હવે જઈએ છીએ. પછી અહીંયાથી રિક્ષા કરીને જતા રહીએ પંપે. આપણા ભરતસિંહ બુલેટ છે. હવે તો બાઇકમાં બેહાય એટલે વધો નહીં. મારું ખુદ બાઇક ચલાવતો નહીં શાંતિ ચાલે હળવે
કે જેઠાલાલ હા આવી તો જઈએ ભરાઈ જઈએ બરોબર. આ તો હું આ કઈ બાજુની ગાડી ભરાય જવું કઈ બાજુની ભરાય હવે બાજુ જવાનું. મારે તો સિદ્ધપુર બાજુ કમલીવાળા આ તો હું લઈ જાઉં, હું સિદ્ધપુર બાજુ જવું ગાડી કેટલી વાર થાય હાલ જ હેડું આ તો હાડો તાણ બરોબર. એના ટેમ્પુજીને લેતો જાઉં કમલીવાળા ઉતારી બરોબર સીએનજી પંપે. બરાબર. તો આ બાજુ હું ભેગો થવા આવ્યો છું અને મારું સેટિંગ થઈ ગયું. હવે આપણે ચાની ગાડી બેસીને જઈએ નોકરી. જોઈ લો આપણો પંપ આવી ગયો તો હું હવે આટલા ઉતરી જાવ બરાબર. એસબી ના શોપિંગ એસબી માં એસબીન ખાતામાં લખી દો આ ભીખના માંથી કાપી લેજો હો. અને પેલી સાઈડ માં મેળવા આવું ના ના થોડો લેસન ખુલતું નહીં. એટલે આ તમે યાર લોક કરીને બેવાનું ઉપરથી ખોલતા નહીં આવશે ને તમે લોડો તા હાથવીન જો હા હો. તમે ડ્યુટી નિભાવો. અમે 8 વાગે સુધી ડ્યુટી અને 8 વાગે આવો તો ફોન કરજો. તો જોઈ લો આવી જાય છીએ આપણે પંપે અને હવે જઈએ નોકરી. તો રાતના 8 વાગી ગયા છે અને ઓપરેટર હાજર થઈ ગયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો હોય. આ જો જો કદાચ આ લાઇટમાં દેખાતો હોય તો સનસેટ છે દેખાય. તો આજ તો વરસાદ ગરમી એટલી ખતરનાક પડી છે અતિશય ગરમી પડી છે બરાબર. અને વરસાદ આવ્યો તો પણ જુઓ એકદમ થોડો થોડો ના એમ કે નહીવત જ કહેવાય એટલો એટલો આ તો ખાલી. તો ઓપરેટર આવી ગયા છે એનું કામ હવે એને હાલી દીધું. તો મારા હવે સુહાગભાઈની ગાડી હેડે એટલે ગાડીમાં જવાનું છે ઘેર. કારણ કે ઈરા ડાયરેક્ટ ઘેર જઈ હું હરિભાના પાર્લર ઉપર ઉતરી જાઉં છું અને નીકળથી હેડ તો ઘેર બરાબર. કાલ તો ના છૂટકે બાઇક લઈને આવ્યો હતો પણ એ બને ત્યાં સુધી બાઇક લઈને આવવું નથી રેડી છે બરાબર. મળીએ હવે ઘરે જઈને તો કેવું તમારે હા બસ રેડી. તો નોકરીથી ઘરે આવીને જમી લીધું અને હવે આવી ગયો છું ઊંઘવા માટે. અને આજ તો થાક લાગેલો હતો એટલે પાર્લર ઉપર ગયો નહીં કારણ કે કાલે વિડીયો મોડા અપલોડ કર્યું હતું એટલે મોડા 12 વાગ્યા જેવો ઊંઘ્યો હતો એટલે થોડું માથું સડે એવું હતું એટલે આજે પાર્લર ઉપર ગયો નહીં બરાબર. તો મારે હવે વિડીયો અપલોડ કરવો છે. તો આજનો વ્લોગ વિડીયો આપણે આટલે એડ કરીએ છીએ. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.